જય જવાન જય કિસાન રામ રામ સીતારામ। તો કરીએ ગામડાની મૂવી ચાલુ। કાલે ફિલ્મમાં આપણે બાજરો તપવાનું હાલતું હતું, અત્યારે જો પાછું સાંજે ઢાંકી દેવું પડે। અત્યારે પાછો તપવા મૂકી દીધો છે અને ચકલી આવી ગઈ છે બાજરો ખાવા, એટલે સવારમાં કામગીરી અત્યારે આવી હાલે છે। જે બાજરો આજ દરવાનો છે તે બાજરો બાહમો કરે છે। જય શ્રી કૃષ્ણ। श्रीमती जी सीताराम। क्यों पक्षी से कॉमेंट करजो मित्रों। कारी कोई तो नहीं, चकली जेवू काड़ी चकली है। हवे मजा है लाणी है ने पण मित्रों कायमनो जो नियम से ते प्रमाणे या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। बधाने जय माताजी। आज सर रविवार खजूरभाई उठी गया, उठीने डायरेक्ट फरियामां जाय। मम्मी वाहे वाहे फरे है कोट पहेरावा। जय श्री कृष्ण। राम 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 सीताराम। आज तार सूज धोई नहीं खतर मम्मी भाई एम ना करे। ब्रश ब्रश कराय ब्रश मीठू न कर के मीठू करावी हेलू पड़े ना आम गहीन डायरेक्ट। अटन में दुकान खोल नाखी एम ने आવું વાડીએ તારે। હાલો હમણાં જાય શ્રીરામણ કરી પાણી હાલે। હા પાણી હાલે પછી ટ્રેક્ટર હાલે, ટ્રેક્ટરમાં બેહવું કરો ચા પાણી ને ભરો ભાણા। અમારી બેનને તો આજ સન્ડે દી સ્કૂલ ચાલુ છે કે એનું શું રીઝન હે કે કહેશે કદાચ વચારે રજા એક બે પાડવાની 25 ડિસેમ્બરની રજા આવે ને કવર કરાવે એટલે એમ હોય। એની ફિલ્મમાં આપણે ખજૂર પાકની કામગીરી હાલતી હતી, બની ગયો છે ખજૂર પાક। ટોપરું ગોપરું હણગાયરો હારો। ફિલ્મમાં બન્યા રહેજો અને ખેડૂતની ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, એટલું કરજો ખાસ। હવે આજની ફિલ્મમાં તો આગળ આપણે કાલે હાઈતી એક પડામ નહોતું આવેલું, થોડુંક લીલું જેણું હતું, એના હિસાબે જો આજ બપોર કહ્યા કે અત્યારે હાલે તો આંકવા જવાનું છે। અને આ આજે ઘઉંના પાણનું કામ પૂરું થઈ જાય ત્યાં રણજીત પાણી વારે અને ડાયરો બધો નિંદામણ કરશે, એટલે એવું કામકાજ આજનું હાલવાનું છે। તો હાલો મિત્રો, હવે આપણો બિઝનેસ ખેતીવાડી.com આપણે તો હજી હાલે એમ નથી, અહીંથી બપોર પછી હાલશે। આટો મારીએ હવે ઘૂમરો મારીએ। હવે ઘઉંમાં પાણી હાલે તો ત્યાં જઈએ ને છોકરાઓને રવિવાર હોય એટલે એક દી તો ફરજિયાત વાળીએ લઈ જ જવાના। રાજુભાઈ આવે હે પછી ત્યાં જઈએ। સાયકલ આગી વાળીએ જવું ને ગાડી લઈને હાલો। સાપુ નથી લેવું પછી ઓલે વખતે ભૂલી ગયો હતો। તો મિત્રો પહોંચી ગયા વાડીએ ને અહીંયા કાલનું આપણે હાલે છે પાણી સાથે યુરિયા નાખી દીધા છે। અહીંયા શું વાવેલું છે, શું વાવેલું હે? હા હવે યાદ રહી ગયો દીકાને। હવે છેલ્લા ક્યારે આ એક બે આવીશે કદાચ। રવિવાર હોય એટલે ફૂલ મોજ કા।
મજા આવે ને વાડી? બુધવારે રજા. બુધવારે છે ને રજા? હે મમ્મી કહેતી હતી 25 ડિસેમ્બરની, નાતાલની. શું કહેવાય? હવે અહીંયા અમે બનાવશું ઉડકા. કા ભાઈ? એ ઉડકા, ઉડકી. પછી રેસ લાગશે કોની ઉડકી મોજ થાય. મિત્રો અમારે 2 ઉડકા તૈયાર થઈ ગયા છે. એક રાજવીરની છે, એક મારી છે. કઈ ઉડકી ક્યારે વહેલી પૂગે કા ધોરી હતી. વૈસારે પડાવશે 2 ગોળાઈ છે. હવે જોઈએ છીએ આગળ રેસમાં. हाँ 2 उड़की हाईरे मुके है राजवीर. और ये यहाँ से रेस स्टार्ट होती है. अभी तो इसकी वाली आगे अभी तो मेरी आगे देखते क्या होता है. हाँ मुझे देवल पास वाला राजू ने बोला मान के राजू ने अर्जुन को ले अर्जुन को ले मार अर्जुन को ले राजू ने उठा. और यहाँ पीछे यहाँ पीछे मेरी आगे हो गई. मेरी जाना ओए उड़की थोड़ी છે ને મોટી થઈ ગઈ है राजू. और હવે ક્યારે આવી ગયા હે? 2 હાઈરો હાઈર જાય છે. મેચ અટાણે ડ્રો થઈ ગયો કા, કોઈ હાર્યું નહીં, કોઈ જીતું નહીં. હવે નાની ઉડકી કરીએ તો એ છે ને કઈક રીએ. આ મોટી નથી, નાની કરવી. હવે બીજી ગેમ ચાલુ થાય છે, નાની હોળીની. હાલો લઈ લ્યો રાજવીરભાઈ. હાલો બીજી ગેમ સ્ટાર્ટ થાય છે. હાલો મૂકી દો. રાજની ઉડકી મળશે. મારી ઉડકી અત્યારે સબમરીન થઈ ગઈ છે, પાણીની અંદર હાલે છે. રાજવીરની ધીમી હાલે છે પણ હજી ઉપડતો રહે. ઓલી તો સબમરીન ની ગોળે જાય. બીજા ગેમમાં રાજવીરની ઉડકી પૂગી ગઈ છે ક્યારે, એટલે અત્યારે મારી તો રસ્તામાં ડૂબી ગઈ છે. રાજવીરભાઈની ઉડકી ક્યારે પૂગી ગઈ. રામ રામ. કેટલા ક્યારે રહ્યા? 5. એટલામાં વાર લાગે કા? તૂટી ગયેલો હે ને. 2 ભેરા જવા દેવા જો. કોણ જીતું? કોણ જીતું? પેલા તમે, પછી હું, પછી તમે પાછળ. 2 વાર આપણે જીતા. 2 વાર તું જીતો ને 1 વાર હું. રંજીત ને તમે લક્ષ્મી કર્મી સરસ્વતી કર્મથી તું ગોવિંદા પ્રભાતે કર દસનમ. પછી બીજો શ્લોક. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુદેવ નમઃ. બીજો શ્લોક. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. બસ એટલો જ હોય, અમે એટલો જ કરાવે એમ. બીજા શ્લોકે કઈ બોલો? બીજું નથી આવડતા? 3 શ્લોક જ આવડે. પછી પ્રાર્થના કઈ બોલો? મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા. બસ એટલું જ આવડે. પેલા આંગળો લીધો તો ત્યાં આવડે. એમ હવે ભૂલી ગયો કા? મારી આ પાંદડા બગલા આવ્યા. બગલા જો ઉભા રહી ગયા. પાંદડા તો બીજો બગલો આવ્યો જો. પાણી આયલું આવે એને શું કહેવાય? એક ઘઉં વાઈ ખબર છે કા? ધોરિયો કહેવાય. શું કહેવાય? ધોરિયો. પછી અહીંયા આડું કોથરો છે બાંધ્યું, એને શું કહેવાય? આ કોથરો અને પાણી આમ વાયરું ક્યારામાં, એને શું કહેવાય? કોથરો ને આમ જાવું હોય ને ઈ કહેવાય.
નાકું કહેવાય. હાસો આમ મોકલવાનું કા. પછી એમાં ધોરિયામાં શું પડ્યું? ધોરિયામાં શું પડ્યું? એલું ઊભું ઊભું ક્યું જા અહીંયા. બગલો બગલો નહીં, અહીંયા ક્યાં આ ધોરિયામાં અહીંયા. આ હા હું રહે ભૂલાઈ ગયું કા. હાથેડો હે હાથેડો હથેડો પાવડો. પાવડો હાલો ને હવે કરીએ હાલો ને હું હજી રેસ લગાડવી. નાખું હવે પ્લેન નો વારો આવ્યો. પ્લેન કે પાણીમાં તરે ના ખાલી આમ નાખું એમ નો નાખાય. આમ સીધું મૂક તો તરશે. સીધું મૂક મેં નથી ચડવાનું તરાય તરાય. કેવું તરે જોઈએ તો ખરા. અહીંથી ડૂબી જાય ને આમ રાખ. આમ હમું મૂક હમું. એમ નહીં ઉડાડીને તો ડૂબી જાય. આમ હમું મૂક દેજો. આમ લઈ કેમ આમ મૂક દે. આમ જા તો અહીંથી પીને થાય ન થાય ન થાય. મૂક અહીંયા મૂક તો ખબર પડે ને. તો પાછું પ્લેન બનાવી દેવાનું હા પાછું બનાવી. બે 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 પ્લેન કે તરતા છે એ તરે જો. વાવ ઉપર ગયો જોઈ લો એ આગળ તરશે જો. જાય ગયો ને. ધીરે ધીરે આગળ પૂગી જાય. કેતા હતા પ્લેન દાતા રે એ તરે. વેલકમ ટુ હોમ. સ્મેલ છે નહીં આવે હરાજી. શેનું શાક છે? વર્તી જાય. ટમેટા ના સેવ સ્મેલ એવી આવે છે કડવી કડવી. મમ્મી મેથીનું હે આ તો બટેટાનું બટેટા ઓરો પર ખાઉ ઓરો હે તું ક્યાં ખાઓ ઓરો ટમેટા શાક આજે રવિવાર છે એટલે ઓરમ કરે. તો ભાજી શાકભાજી ખાય નહીં તો તાર શાક ખાવું. તો ભીંડા પીંડાનું વાંધો નહોતું. ટમેટા ટમેટાનું. બટેટા તારે શાનું ખાવું ઈ કે ના મને. ને મન કરાવે તું મને કે ને તારે. આ કેળાનું શાક કેળા જોઈએ તો ખરા પાક્યા છે નહીં પાક્યા હોય. કેનું શાક હે ચૂરિયાનું છે. આપણને સ્માઇલ છે ને એવી રીતે સંભાળવાની. લોકો પાંદડા આની એવી કોબી. કર્યો તો કોબી. લોકો પાંદડા બેડા હોય ને એવું લઈ ગયું. લેટ્સ ટી ટાઈમ. આપણે જવાનું છે ટ્રેક્ટર મૂકવા. ચાલો મિત્રો, ચા પાણી પી લીધો છે ને અમે જઈએ છીએ વાડીએ. બાય બાય. હેલો. રવિવારની મોજ છે. હાવો ઊંચું ઉપાડી નથી જોતો. હલો ટાટા. ક્યાં જાવ વાડીએ મમ્મી આવો ત્યાં ન આવે. સુઈ જાવ ઘડી જાવ. આપણે લઈ જવાનું છે આ ટ્રેક્ટર. ઓયણી મૂકવાની છે. પાછું ટ્રેક્ટર આપણે લઈ આવશું. ઓયણી હવે વ્યવસ્થિત સાફ સફાઈ આગળ આપણે બ્લોગમાં વાત કરી તે પ્રમાણે થઈ ગઈ. હવે વાડીના ઢારિયામાં આપણે મૂકી દેવું. ટ્રેક્ટર રાખવું પડ્યું છે બાયણે, કારણ કે અહીંથી લાઈન જાય છે. કામકાજ ચાલે છે. ઝાડવાઓને પાણી આપવાનું. બકાલામાં રીંગણીમાં જવા દે રણી. એને જરૂર છે. ચલો હવે વણી એના ઠેકાણે. હવે પોર આપણે મગફળીની મોસમ લેવું ત્યારે ઉપયોગમાં લેવા છે. ત્યારે નવું અપડેટ કરવાનું છે. આ વખતે 4 દાંતા આપણે આ વર્ષે લીધા, 5 લઈ લેવાના છે. 9 દાંતે આપણે વાવેતર બધું ઘઉંનું કરવાનું છે. પછી ચણાનું હોય તો થઈ જાય, ધાણાનું હોય તો થઈ જાય. ટૂંકમાં દાંતાવાળું ઘઉં. એટલે આવું નવું નવું અપડેટ કંઈક ને કંઈક કરતા જઈએ છીએ આપણે. ચાલો હું આપણી મંજિલ તરફ.
તમારે બાજરો આજ લેવાનો છે કે કાલે? તો હું છે અમારું ટ્રેક્ટર પાર્કિંગ હોયું છે સમજા. ચાલો આજે હાન થઈ હા થઈ ગઈ. પાણી બેન આવી ગયા બેન તો આવી જ જશે. ના અન્ય મોબાઈલ આજ મૂક્યો નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવતા હોય લેસન કેમ કે કઈ ટેસ્ટ છે, પરીક્ષા છે, એક્ઝામ તો એનું કરો છો? એને શીખવાડવું છે. આવતો નથી એવું છે. લેસન કેમ બાકી હે? હાલો વર્ગી જાવ. સન્ડે ને ફૂલ મોજ રાજવીરે કરી. ચાલો મિત્રો બ્લોગ ઘણો મોટો થઈ જશે, કરીએ પૂરો. બધાને જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય નવા મિત્રોએ તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, અને જૂના મિત્રો બને તો લાઈક આપજો અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.